પવાર પર અજીત પાવર. આજે બપોરે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી અને રાજકીય વાવાઝોડું આવ્યું. અજીત પવાર ઘણા સમયથી ક્યાંક ચર્ચાઓ હતી કે અજીત પવાર છે તે પાર્ટી છોડી શકે છે અને ઘણી વખત તેઓની નારાજગી તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે. ઘણી બધી વખત વડાપ્રધાન મોદીના વખાણ કરી ચૂક્યા હતા અને આજે એ બન્યું. અજીત પવાર અને તેમની સાથે ધારાસભ્યો છે તે ફડણવીસ અને શિંદેની સરકારમાં જોડાયા છે અને તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે તેનાથી મહાવિકાસ અઘાડીને ફટકો છે, શરદ પવારને ખૂબ મોટો ફટકો છે, પરંતુ આ સાથે સાથે આવનાર લોકસભા ચૂંટણીને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા છે. એક તરફ વિપક્ષી એકતાની વાત છે, તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠ્યા છે. આ તમામ મુદ્દે વાતચીત કરવી છે. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક આનંદ શુક્લા. આનંદભાઈ, સ્વાગત છે આપનું. આનંદભાઈ, પહેલો સવાલ કે બપોર બાદ જે રાજકીય ડ્રામા મહારાષ્ટ્રમાં જોવા મળ્યો, ઉથલપાથલ મહારાષ્ટ્રમાં જોવા મળી છે, તેને પહેલા તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મહારાષ્ટ્રમાં જે 2019માં પહેલો આ જે રાજકીય ડ્રામા છે એનો પહેલો અંક જોવા મળ્યો હતો, એનો આ બીજો ભાગ છે. 2019માં અજીત પવાર જે પ્રકારે દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવી સવારના અને 3 દિવસે સરકાર ટકી અને શરદ પવારને કારણે સરકારને તૂટી, આ જે આખો મામલો હતો એ મામલે દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં એક સૂચક નિવેદન કર્યું હતું અને શરદ પવારની ડબલ ગેમની વાત કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અજીત પવાર એ મહત્વાકાંક્ષી નેતા છે અને પોતે સીએમ બનવા માંગતા હોવાની વાત એમણે ઇન્ટરવ્યુની અંદર સ્પષ્ટપણે જણાવી છે, કોઈ પણ શબ્દ ચોર્યા વગર. હવે આવા સંજોગોની અંદર જ્યારે રાજકીય વારસાઈ નો સવાલ આવે એનસીપીની અંદર અને અજીત પવારને સાઇડલાઇન કરવામાં આવે, ત્યારે અજીત પવાર કે જેઓ 35-40 વર્ષથી રાજકારણની અંદર સક્રિય છે, આવા જે નેતા છે કે જેમને શરદ પવારના સીધા વારસ તરીકે મહારાષ્ટ્રની રાજનીતિમાં 2008 સુધી જોવામાં આવતા હતા. સુપ્રિયા સુલેના રાજકારણમાં આગમન પહેલાથી જોવામાં આવતા હતા અને અચાનક સુપ્રિયા સુલે એક કાર્યકારી અધ્યક્ષ બને અને સંગઠનની અંદર કોઈ જવાબદારી અજીત પવારના ભાગે ના આવે, એનો સીધો અર્થ છે કે અજીત પવાર એ આગામી ચૂંટણીઓ દરમિયાન અજીત પવાર અને અજીત પવારનું જૂથ એ સાઇડલાઇન થવાનું હતું અને આવા સંજોગોની અંદર અજીત પવારે પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ પ્રકારનું પગલું ભરવું પડે, એ પ્રકારના અણસાર એ મહારાષ્ટ્રની રાજનીતિમાં, મહારાષ્ટ્રના મીડિયામાં અને રાષ્ટ્રીય મીડિયામાં ખૂબ મોટા પ્રમાણમાં આ જે બાબતો હતી એ ચર્ચાતી હતી. વિપક્ષની એકતાનો જ્યારે આખો મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં હોય અને શરદ પવાર જ્યારે ચર્ચામાં હોય, શરદ પવાર એના સૂત્રધાર તરીકે દેખાતા હોય, એવા વખતમાં એનસીપીની અંદર જ આટલું મોટું ભંગાણ પડવું એ ક્યાંક ને ક્યાંક શરદ પવારની જે રાજકીય શાખ છે એના ઉપર સૌથી મોટો બટ્ટો એ અત્યારે માની શકાય અને તેને કારણે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જે માઇન્ડ ગેમ્સ રમાઈ રહી છે એ માઇન્ડ ગેમ્સની અંદર બીજેપીનો હાથ અત્યારે ઉપર દેખાઈ રહ્યો છે, એવું હું આ ઘટનાને પ્રાથમિક રીતે જોવામાં આ પ્રકારનું હું કહી શકું. બિલકુલ. આપણી સાથે કુંદન વ્યાસ જોડાયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે. કુંદનભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. કુંદનભાઈ, શરદ પવારને રાજકારણના ગુરુ માનવામાં આવે છે, પરંતુ એ બાબત આપણે વિચારી શકીએ કે તેમને સહેજવી અણસાર ન આવ્યો, કારણ કે ઘણા બધા ક્યાંક એવા અણસાર જોવા મળ્યા હતા અગાઉ, કારણ કે અજીત પવાર નારાજ હોવાની વાત સામે આવી ત્યારે પણ શરદ પવારે તેને અફવા ગણાવી હતી. તેમના નિવેદનોમાં જ્યારે વડાપ્રધાન મોદીના વખાણ કરવામાં આવે, આ બધી વાતને શરદ પવારે અવગણી અને આખરે આજે આવું બન્યું. આ રાજકીય શતરંજમાં શરદ પવાર ઘણા અઠંગ ખેલાડી ગણાય છે, પણ આ વખતે એમને ખરેખર જ સેટબેક થયો છે અને ઓવર કોન્ફિડન્ટ હતા કે મારી પાર્ટીમાં મેં કહ્યું તો સુપ્રિયા સુલે મારી દીકરી જે છે એમને જ હું વારસદાર બનાવવા માંગુ છું, એ મેસેજ ગયા પછી આખી પાર્ટીમાં અંદર ખાને ઘણો જ અસંતોષ હતો અને આ અસંતોષ એમને અજીત પવારને એનો ફાયદો ઉઠાવ્યો. આખી ગેમ તમે જુઓ તો છેલ્લા 3-4 દિવસથી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ બંને દિલ્હીની મુલાકાત લીધી હતી, ત્યારે આ ગુગલી તો દિલ્હીએ મારી
કારણ કે બધાને એમ જ હતું કે મહારાષ્ટ્રની સરકારમાં નવા પ્રધાનમંત્રીને વિસ્તરણ કરવું છે, એની મંજૂરી લેવા ગયા છે, ત્યારે પડદા પાછળ આ બધું રંધાઈ રહ્યું હતું. હવે શરદ પવારને આની ગંધ ન આવી. લોકો હજી પણ એમ માને છે કે શરદ પવારના જાણકારી વગર આવું થાય નહીં. કારણ કે પહેલી વખત જયારે શરદ પવારે અજીત પવારને મોકલ્યા કે તમે ડેપ્યુટી સીએમ બની જાઓ અને દેવેન્દ્ર ફડણવીસની સરકારને સેબોટેજ કરો, આ ધેર વોઝ અ ગેમ, અને એ આખી ઉઘાડી પડી ગઈ. એ પછી એ કહે છે કે મેં ગુગલી મારીને દેવેન્દ્ર ફડણવીસને ઉડાવ્યા, ફડણવીસ કહે છે કે મેં એમને ઉડાવ્યા. અલ્ટિમેટલી તમે જુઓ કે ગયે વખતે શરદ પવારે મોકલેલા, આ વખતે અજીત પવાર પોતાની મેળે ગયા રાજભવનમાં. અને બીજેપી એ ગયે વખતે અત્યારે છાસ એમણે ખરેખર ફૂંકીને પીધી છે. બધું ગેમ હોવા છતાં પણ આખો પ્લાન તૈયાર હતો, પણ એમણે શું કર્યું કે બીજેપીએ એમ કહ્યું કે લેટ અજીત પવાર ગો ટુ રાજભવન ફર્સ્ટ. એટલે રાજભવનમાં પોતાના માણસોને લઈ, સમર્થકો લઈને 2 વાગે પહોંચ્યા. જ્યારે ફડણવીસ, શિંદે આ બધા 3 વાગે ત્યાં પહોંચ્યા. દે વોન્ટેડ ટુ મેક શ્યોર કે આ ખરેખર જ આમે ગેમ નથી, કોઈ ડબલ ગેમ રમતા નથી, એટલે પછી આગળ ગયા. આ વાત અમને શરદ પવાર પૂનામાં બેઠા છે આજે, પણ એમને હંમેશા ટચમાં, કોન્ટેક્ટમાં હોય છે, પણ મોટી થાપ ખાઈ ગયા. એમને ખબર નથી, અને મોટામાં મોટી ભૂલ એમણે એ કરી કે સુપ્રિયા સુલેને આગળ કર્યા. અને અત્યારે એમાં પ્રફુલ્લ પટેલ પણ સાઇડ ટ્રેક થઈ ગયા. પ્રફુલ્લ પટેલને પણ દિલ્હીએ મનાવી લીધા, અને એ પણ આમની સાથે જોડાઈ ગયા. એટલે આ મોટો સેટબેક શરદ પવારની કારકિર્દીમાં સૌથી મોટી ભૂલ હોય તો એમણે પોતાની દીકરીને બનાવી વારસદાર. અને એમણે યાદ, એનું ખબર છે આનું પરિણામ શું આવ્યું. 4 દિવસ પહેલા પટના પછી ભોપાલમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું, એક પછી એક બધા નેતાઓના નામ આપ્યા. એમાં શરદ પણ નામ આપ્યું કે એમણે પોતાની પુત્રીને વારસદાર બનાવી છે. એટલે તમારે જો વોટ આપો છો એ એમના પરિવારજનોને સત્તા આપવા માટે બનાવો છો, તમારા પરિવાર માટે નહીં. આ વાત જે નરેન્દ્ર મોદીએ કરી એ આજ પણ શરદ પવારે યાદ કરી કે એમણે મેસેજ આપી દીધો હતો. એટલે મારા મતે આ ટોટલ એમને ખબર જ નથી. અંધારા મારે એમની જીવનમાં પહેલો આટલો મોટો સેટબેક છે. બિલકુલ, એક મોટો ફટકો છે. આપણી સાથે धनंजय कुमार जोड़ा है जो सीनियर जर्नलिस्ट है। धनंजय जी, आपका स्वागत है जीएसटीवी में। पहले तो ये राजकीय ड्रामा जो महाराष्ट्र में आज हुआ, आप कैसे देख रहे हो उसको? धनंजय जी, आपको आवाज सुनाई दे रही है? आनंदी, आपने पूछवा मांगीश, લાગ જોઈને ક્યાંક અજીત પવારે આ પગલું ભર્યું હતું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ વિપક્ષી એકતા જોવા મળી રહી છે અને બીજી તરફ એવું પણ જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન મોદી વિરુદ્ધનો મોરચો હાલમાં જોવા મળી રહ્યો છે. એટલે કે લાગ જોઈને આ પગલું શરદ પવારે ભર્યું હોય તેવું લાગી રહ્યું છે, અજીત પવારે ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. જો મહારાષ્ટ્રથી શરૂ થયેલી આ જે રાજકીય ડ્રામાબાજી છે એ મહારાષ્ટ્ર સુધી મર્યાદિત રહેવાની નથી. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ઘણા એવા સ્ટેટ હશે અને ઘણી એવી પ્રાદેશિક પાર્ટીઓ હશે કે જે પાર્ટીઓની અંદર આ પ્રકારનો ઘટનાક્રમ જોવા મળે. આ મુંબઈથી હવે પછીનો જો કોઈ આ ડ્રામાબાજીનો અંક છે તો એ અંક આપણને પટનામાં જોવા મળી શકે છે, કારણ કે પટનામાં તાજેતરમાં જેડીયુ જનતા દળ યુનાઇટેડમાંથી આ પ્રકારના સૂર જોવા મળ્યા હતા. અને જે પ્રકારે બીજેપી માટે સિમ્પથી જેડીયુના કેટલાક નેતાઓની જોવા મળી હતી અને જેડીયુમાંથી નેતાઓનું અલગ થવું પણ તબક્કાવાર આપણી સામે આવ્યું છે, તો આ પ્રકારનો ઘટનાક્રમ એ બિહારની અંદર પણ જોવા મળે તેવી પૂરી સંભાવનાઓ છે. ઝારખંડની અંદર પણ અલગ પ્રકારની રાજકીય બિસાત એ બિછાવાઈ ચૂકી છે. તો આવા સંજોગોની અંદર જેટલી પણ પ્રાદેશિક પાર્ટીઓ છે, અખિલેશ યાદવની પાર્ટી છે સમાજવાદી પાર્ટી, એની અંદર શિવપાલ યાદવ ને પણ ઘણા અંશે યોગી આદિત્યનાથ અને બીજેપી માટે કુણી લાગણીઓ ભૂતકાળમાં જોવા મળી હતી અને યોગી આદિત્યનાથ અને શિવપાલ યાદવની સાથે પણ આ પ્રકારનો એક દરોબો જોવા મળ્યો હતો. તો આ જે આખો ઘટનાક્રમ છે એ મહારાષ્ટ્ર તો એક લેબોરેટરી છે અત્યારે પોલિટિકલ એક્સપેરિમેન્ટની બીજેપીના,
અને આ એક્સપેરિમેન્ટ બિહારમાં પણ થઈ શકે છે, આ એક્સપેરિમેન્ટ આગળ જતા તમિલનાડુમાં પણ થઈ શકે છે અને યુપીની અંદર પણ આપણને આ પ્રકારના એક્સપેરિમેન્ટ જોવા મળે તો નવાઈ નહીં લાગે. જેમ જેમ વિપક્ષી એકતાની કોશિશો મજબૂત થશે તેમ તેમ આ પ્રકારની ઘટનાઓ આવા પ્રકારની ઘટનાઓ જોવા મળશે. બિલકુલ બિલકુલ. तो अपने साथ धनंजय कुमार सीनियर जर्नलिस्ट जुड़ाई चुके हैं. धनंजय जी, वेलकम टू जीएसटीवी. महाराष्ट्र में हुए ड्रामे को आप कैसे देख रहे हो? पहला सवाल मैं ये करना चाहूंगी. आपकी आवाज नहीं आ रही है, आप अनम्यूट कीजिए. धनंजय जी. जी, महाराष्ट्र में ये प्रयास बहुत दिनों से चल रहा था. मेरी आवाज आई? जी, आ गई. तो महाराष्ट्र में ये प्रयास तो बहुत दिनों से किया जा रहा था और आपने देखा कि शिवसेना को तोड़ा गया, लेकिन शिवसेना तोड़ने का जो असर होना चाहिए था, जो लाभ लेना चाह रहे थे, वो होता दिखा नहीं उनको लग रहा था कि शिवसेना तोड़ देंगे तो जो शिवसेना गई है उधर, उद्धव ठाकरे उधर गए हैं और महाविकास आघाड़ी मजबूत हुआ है, वो शिवसेना को तोड़ देने से महाविकास आघाड़ी कमजोर हो जाएगा और शिंदे के साथ ढेर सारे विधायक आ गए तो लगा कि शिवसेना खत्म हो गई. लेकिन जमीन पे दिखाई ये पड़ा कि शिवसेना जो बाला साहब ठाकरे ने खड़ी की थी या जो उद्धव ठाकरे के पास है वो खत्म नहीं हुई. वो शिवसेना जमीन पे बची रह गई, नेता भले उसके चले गए. तो लगा बीजेपी को, अब ये लगा कि लगता है ये तो बोझ हो गया. शिंदे को जिस वर्जन से लाए थे शिंदे वो लाभ दे नहीं पाएंगे और तमाम सर्वे ने ये बताया कि महाविकास आघाड़ी मजबूत है महाराष्ट्र में और बीजेपी के लिए 2 नंबर मतलब 10 सीट जीतना भी मुश्किल हो जाने वाला है. तो वैसी स्थिति में बीजेपी के सामने जो रास्ता था वो यही था कि अब दूसरी पार्टी को तोड़ा जाए. तो दूसरी पार्टी कौन है? तो जाहिर है कि महाराष्ट्र में ये जो गठबंधन बना था, शिवसेना टूट करके आई थी, वो शरद पवार की वजह से आई थी. शरद पवार जी की पार्टी एनसीपी, कांग्रेस और शिवसेना उद्धव बाला साहब ठाकरे मिलकर के ये गठबंधन जो बना महाविकास आघाड़ी वो भी मजबूत था. तो वो शरद पवार की वजह से तो लगा कि अब इसको तोड़ा जाए और तोड़ा है उन्होंने. लेकिन मुझे लगता है कि 2024 तक के लिए जो समीकरण बनाया है, क्या 2024 में इससे बीजेपी को फायदा होगा या अजित पवार फिर से शिंदे जैसा ही साबित होंगे? तो जैसा कि मैं देख पा रहा हूं या जो चर्चाएं हो रही हैं यहाँ भी जमीन पे कि शरद पवार के साथ लोग अभी भी जुड़े हुए हैं. जो आम आदमी है, जो आम जनता है, वो शरद पवार के साथ है. और जो परसेप्शन करने की कोशिश कर रही है बीजेपी कि हमारे साथ सब पार्टियां टूट करके आ रही हैं, विपक्ष में इतना दम नहीं है और विपक्ष एकता की जो बात कर रहे हैं, देखिए हमने महाराष्ट्र में विपक्ष को तोड़ दिया या विपक्ष अपने वजह से टूट गया और अब विपक्ष में वो ताकत नहीं है, बिहार में भी शायद ऐसी कोशिश की जाए, ऐसा परसेप्शन बीजेपी गढ़ रही है. लेकिन मैं कहूं कि परसेप्शन अब जो है जनता गढ़ रही है, जनता गढ़ेगी परसेप्शन. अब नेताओं के परसेप्शन से खाली चीजें नहीं बनेगी. जो महाराष्ट्र में हमने देखा तो मुझे लगता है कि 2024 की चुनाव जो है वो सत्ता वर्सेस जनता है. सिंहासन खाली करो की जनता आती है, जो 77 में या 75 में जो नारा दिया गया था, मुझे लगता है वो फिर दोहराया जाने वाला है और बहुत कुछ बदलेगा जब चुनाव और नजदीक आएगा. तो जी धनंजय जी, आपको क्या लगता है अब शरद पवार के सामने प्रश्न ये है कि वो महाविकास आघाड़ी को बचाए या फिर पार्टी परिवार को बचाए? देखिए, महाविकास आघाड़ी को बचाने में जो आप उद्धव ठाकरे की जो घटना हुई उससे आप जोड़ लीजिए कि उद्धव ठाकरे की पार्टी है या नहीं है, उद्धव ठाकरे हैं या नहीं है. महाविकास आघाड़ी तो उसके बाद भी बना हुआ है. लेकिन अब जो शरद पवार जी की बात कर रही है आप, तो शरद पवार जी के नेता भले चले गए लेकिन कई सारे नेता भी शरद पवार के साथ हैं. और कई लोग ये भी कयास लगा रहे हैं कि भाई कहीं शरद पवार जी की फिर ये गुगली तो नहीं है, शरद पवार जी ने कोई नई चाल तो नहीं चली है. हालांकि शरद पवार ने कहा है कि ये कोई मेरी गुगली नहीं है, ये घटना हुई है. लेकिन जनता या जैसे कहिए कि महाराष्ट्र में जो नेता है उनके अध्यक्ष है, प्रदेश अध्यक्ष ये जयंत पाटिल, जितेंद्र आव्हाड हैं, ऐसे कई सारे नेता हैं जो जमीनी नेता हैं, वो अभी भी उनके साथ हैं. मुझे लगता है शरद पवार जी बचाने की कोशिश करेंगे अपनी पार्टी को भी और जो महाविकास आघाड़ी का गठबंधन है उसको भी. क्योंकि विपक्षी एकता की जब राष्ट्रीय स्तर पे बात करते हैं तो शरद पवार की भूमिका बड़ी है, इससे इनकार नहीं कर सकते. जी, तो विपक्षी एकता पर क्या इफेक्ट होगा, आप क्या देख रहे हो?
विपक्षी एकता पे असर तो देखिए कह सकते हैं तात्कालिक तौर पे पड़ेगा, लेकिन अभी समझिए तेलंगाना में आज जो है ये राहुल गांधी गए हुए हैं, तो जिस तरह से भीड़ आई है, जिस तरह से उन्होंने संबोधन दिया है और जिस तरह का माहौल बन रहा है वहां, या मध्य प्रदेश में जिस तरह का माहौल बन रहा है, वो तमाम जगहों पे देखिए कि कांग्रेस वापस मजबूत हो रही है और कांग्रेस बीजेपी के गढ़ छीन रही है। तो वैसी स्थिति में जब कांग्रेस मजबूत होती है तो जाहिर है ये स्थिति बदल जाएगी, और कांग्रेस मजबूत होने के बाद अभी चुनाव में तो भी फिर भी वक्त है, उसके पहले मध्य प्रदेश में चुनाव होगा, तेलंगाना में चुनाव होगा और दूसरे प्रदेशों में, राजस्थान में, छत्तीसगढ़ में चुनाव होना है। तो उसकी जीत क्या होती है, वहां क्या होता है, उसमें बहुत कुछ निर्भर करता है। और विपक्षी एकता फिलहाल जो है, भले आप उनके नेताओं को तोड़ दीजिए, लेकिन लोग तो यही कह रहे हैं कि हम सब साथ हैं। तो अब देखने वाली बात है कि चुनाव के बाद क्या होता है, लेकिन 2024 आसान लड़ाई नहीं है, ये हम सब लोगों को लग रहा है। बिल्कुल। धनंजय जी, लास्ट क्वेश्चन में मूव करना चाहूंगी कि जनता में क्या मैसेज जाता है, क्योंकि जनता वोट किसको देती है और सत्ता में कौन आता है, ये हो गए अभी तो। देखिए, जनता तो देख रही है। मोदी जी अभी 4 दिन पहले भी, 2 दिन पहले भी लगातार जब भाषण देते हैं तो मोदी जी ये बोलते हैं कि जो एक आदमी नहीं बचेगा जो भ्रष्टाचारी होगा, जी, भ्रष्टाचारियों को जेल भेजने की गारंटी देंगे। तो गारंटी तो यही होती है कि उनके साथ पार्टी में चले जाते हैं, उनके साथ मिल जाते हैं और मंत्री बन जाते हैं। आपको याद होगा 2014 में ऐसे ही भाषण देते थे देवेंद्र फडणवीस और बोलते थे कि ये जो अजित पवार जी है सिंचाई घोटाले में फंसे हुए हैं और जेल जाएंगे, चक्की पीसिंग, चक्की पीसिंग। तो चक्की तो पीसी नहीं। 2019 के चुनाव के बाद भी जो है परिणाम आया था, उसके बाद भी उप मुख्यमंत्री बनाया गया था, बिल्कुल। फिर अभी भी फिर बनाया है, तो चक्की कहाँ पीस रहे हैं। तो जनता ये देख रही है कि भ्रष्टाचार के बात तो करते हैं, लेकिन खुद बीजेपी अलग अलग जगहों पे भ्रष्टाचारियों के साथ खड़ी है। उनके नेता जो उनके साथ आ जाते हैं भ्रष्टाचार करने वाले, कथित तौर पे, क्योंकि भ्रष्टाचार करने वाला तो कानून के नजर में बराबर है, वो जेल जाएगा। जेल नहीं जाता है, उसको मंत्री पद मिल जाता है, उसको बंगले मिल जाते हैं, वो मुख्यमंत्री बन जाता है, वो उप मुख्यमंत्री बन जाता है। तो जनता ये देख रही है और मुझे लगता है 2024 में जनता इसका हिसाब करेगी। बिल्कुल। धनंजय जी, थैंक यू सो मच जीएसटीवी के साथ जुड़ने के लिए। धन्यवाद। કુંદનજી, તમને સવાલ કરવા માંગીશ કે 2019માં શું થયું હતું બધાએ જોયું છે, શું લાગે છે કે આ વખતે ફડણવીસ સાથે, મહારાષ્ટ્ર સાથે અજીત પવારની ટ્યુન મેચ થશે ખરી? સિમ્પલ આમાં બે સવાલ થાય છે મુખ્ય પાયાના, કે શરદ પવાર હવે શું કરશે, અજીત પવાર હવે શું કરશે, એમાં નક્કી થઈ ગયું કે યસ જોઈન ધ બીજેપી અને શિવસેના સાથે જોડાઈ ગયા છે। આખી ગેમ આખી રિવર્સ થઈ ગઈ। અત્યારે એનસીપી, જેમ કહ્યું એમ ટ્રિપલ એન્જિન છે, એનસીપી, શિવસેના અને બીજેપીની સરકાર આવી। હવે અત્યારે પ્રશ્ન એ નથી કે અજીત પવાર શું કરશે, પ્રશ્ન એ છે કે શરદ પવાર શું કરશે। એમણે પહેલી વાત એ કરી કે હું લીગલ એક્શન લેવાનો નથી, કોર્ટમાં જવાનો નથી, કારણ કે કોર્ટમાં જવાનો અનુભવ શિવસેનાએ લીધો છે અને એમને એ રિપીટ કરવા માંગતા નથી, એમાં નહીં જાય। એમણે બીજી વાત એ કરી કે મને લોકોમાં વિશ્વાસ છે, લોકોને મારામાં ભરોસો છે, એટલે હું જયારે ઇલેક્શનની રાહ જોઉં છું ત્યારે રાહ જોશે। ઇલેક્શન જયારે થાય ત્યારે જે વાત છે એ પહેલા મુંબઈની, સુધરાઈની, બીએમસીની ઇલેક્શન આવશે અને મને લાગે છે કે અત્યારે વાતાવરણ ગરમ છે, ત્યારે તાત્કાલિક હવે બહુ ડિલે નહીં કરે અને જે રિચેસ્ટ મ્યુનિસિપાલિટી છે આખા દેશમાં, બીએમસી, એના ઇલેક્શન જલ્દી કરાવશે। બીજું, સોમવારે એમણે 5મી તારીખે એમણે પોતાની પાર્ટીની જે પણ નેતાઓ છે એની મીટિંગ બોલાવી છે। એ મીટિંગમાં એ લોકો નક્કી કરશે કે અજીત પવાર અને તંત્રી છગન ભુજબળ બધે જે છોડી ગયા છે પાર્ટીમાંથી એની સામે એક્શન લેવા કે એ લોકોને એક્સપેલ કરવા, એવું ડિસિઝન લેશે। પણ કેટલા મેમ્બર કોની સાથે છે એ તો જયારે એસેમ્બલીની બેઠક થશે ત્યારે જ નક્કી થશે। એસેમ્બલી ક્યારે મળે છે એ હજી નક્કી નથી। બીજો સવાલ એ છે કે રાષ્ટ્ર ઉપર આ મહારાષ્ટ્રની ઘટનાની અસર કેવી પડશે। તો 4 દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ એક પબ્લિક વોર્નિંગ આપી દીધી હતી બધાને કે પરિવારવાદ વિલ બી ધ મેઇન ઇશ્યુ। એમણે બધા એક એક નેતાના તામિલનાડુ જવાની મહારાષ્ટ્ર સુધીના નામ આપ્યા કે આ પરિવાર છે અને એનો પહેલો દાખલો જેમાં કહ્યું આ પ્રયોગશાળા હોય કે ન હોય, પણ ફર્સ્ટ બિગિનિંગ વિથ મહારાષ્ટ્ર અને એમાં એમને આ બહુ મુશ્કેલ થશે। ઓપોઝિશન લંચ શરદ પવારની એક ક્લેમ હતો, પોતે ન બોલે તો પણ, કે પ્રાઇમ મિનિસ્ટરના
કેન્ડિડેટ હતા, બિલકુલ. સિનિયર બુથ થઈ જાય એટલે. પછી હમણાં ગઈકાલે એમણે એવી જાહેરાત કરી કે હું કર્ણાટકમાં મિટિંગ બોલાવવાનો છું ઓપોઝિશન લીડર્સની. હવે આવી લીડરની મિટિંગ બોલાવે એમાં ખાલી રોક ફરિયાદો જ થવાની છે કે લોકશાહી ખતમ થયા થઈ, પણ હી લોસ્ટ ધી ગ્રાઉન્ડ. મહારાષ્ટ્રમાં જે એમના પગ નીચેથી ધરતી ખસકી રહી છે અને જો એ માનતા પરિણામ હોય શું આવશે તો આગામી દિવસોમાં આપણને ખબર પડશે કે આ રીતનું જે થયું છે, આજે જે ઉથલપાથલ રાજકીય જોવા મળી છે તેનું પરિણામ શું આવશે. આનંદભાઈ, આપને એક સવાલ કરવા માંગીશ કે 2024માં લોકસભાની ચૂંટણીમાં સાથે સાથે ઓક્ટોબરમાં 2024માં વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રની આવી રહી છે, તેની પર કેટલી અસર જોવા મળશે? મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે. જી. આ 48 બેઠકોમાંથી ગઈ વખતે 4 થી 5 બેઠકો એ વિપક્ષો પાસે હતી. બાકીની બેઠકો જે બીજેપી શિવસેનાનું ગઠબંધન હતું એની પાસે હતી. શિવસેનામાં એકનાથ શિંદેના બળવા પછી જે સ્થિતિ છે એ સ્થિતિ અને હવે જે મરાઠા પોલિટિક્સ જે છે એના ઉપર પકડ ધરાવતી એનસીપી અને ખાસ કરીને શરદ પવારની રાજકીય જમીન એ ધસી જવી એ સીધો સંકેત આપે છે કે જો આ પરિસ્થિતિમાં શરદ પવાર કોઈ ડેમેજ કંટ્રોલ નહીં કરી શકે તો આગામી સમયમાં જે 48 બેઠકો છે મહારાષ્ટ્રની કે જે ઉત્તર પ્રદેશ પછી દેશમાં બીજા નંબરે છે લોકસભાની બેઠકોની અંદર, એ બેઠકો ઉપર બીજેપીને સીધો ફાયદો થવાની શક્યતાઓ વધી જાય છે. અને આવા સંજોગોની અંદર ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ જે પ્રકારે કહી રહ્યા હતા કે બીજેપીને અહીંયા અમે જીતવા નહીં દઈએ, એ પરિસ્થિતિ હવે બિલકુલ વિપરીત થતી દેખાઈ રહી છે. આવા સંજોગોની અંદર મરાઠી જે સમુદાય છે, મરાઠા સમુદાય છે, એના પોલિટિક્સ ઉપર અજીત પવારની પકડ કેટલી છે અને શરદ પવારની પકડ કેટલી છે એ જ્યારે સાબિત થશે. સહકારિતા ક્ષેત્ર છે એના ઉપર કોની પકડ વધારે મજબૂત છે એ સાબિત થશે. એના માટેનો લિટમસ ટેસ્ટ એ આગામી સમયની અંદરની મહારાષ્ટ્રની ચૂંટણીઓ બનવાની છે. પરંતુ મારે એ પણ કહેવું છે કે શરદ પવારના માર્ગ ઉપર એમના આંગળી પકડી અને ચાલેલા એમના ભત્રીજા અજીત પવાર પણ મહારાષ્ટ્રના ખૂબ મોટા જમીની સ્તરના નેતા છે કે જે પ્રકારે શરદ પવાર તો દિગ્ગજ નેતા છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ તેમની જૈફ વય અને જે પ્રકારે રાજકીય વારસાને લઈને એનસીપીની અંદર જે આંતરિક લડાઈઓ સામે આવી છે, આવા સંજોગોની અંદર બની શકે કે એનસીપીની અંદર પણ અજીત પવારનું પલડું ભારે આગામી સમયની અંદર સાબિત થાય. અને જે એએનઆઈએ સૂત્રને ટાંકી અને જે સમાચાર આપ્યા એ સમાચાર એ પ્રકારના હતા કે વિપક્ષી એકતા માટે જે પટનાની બેઠક હતી એ બેઠકની અંદર મંચ શેર કરવો અને રાહુલ ગાંધીને મદદ કરવી એ શરદ પવારનો એક તરફી નિર્ણય હતો. એની સામે આ પ્રકારે આ લોકોએ અસંતોષ વ્યક્ત કરી અને આ પગલું ભર્યું છે. તો આ ઘણી સૂચક બાબતો અત્યારે સામે આવી રહી છે કે એનસીપીની અંદર અને શિવસેનાની અંદર પણ પ્રો કોંગ્રેસ અને પ્રો બીજેપી જૂથ હતા, એની લડાઈ હવે બિલકુલ મહારાષ્ટ્રના રાજકારણમાં સપાટી ઉપર આવી ચૂકી છે. બિલકુલ. એટલે આ પગલાથી અને આ રાજકીય ઉથલપાથલથી ઘણી બધી વસ્તુઓ છે જે રાજકારણમાં શીખવા જેવી છે. આગળના સમયમાં શું થશે તે પણ ઘણી બધી બાબત હવે જોવી રહી. આનંદભાઈ અને કુંદનભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે રજૂઆતમાં બસ આટલું જ.